ગુજરાતી ધોરણ 7 પાઠ 1 પ્રાણીમાત્રને પ્રાર્થના કવિ સંતબાલ શબ્દોના અર્થ પ્રાણીમાત્ર દરેક પ્રાણી દરેક જીવ જનસેવા લોકોની સેવા મધ્યમ માર્ગ વચલો માર્ગ કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ સંન્યાસી સંન્યાસ લેનાર જેણે સંસાર ત્યજ્યો છે તે ઉજાળવું ઉજળું કરવું સારું કરવું ટેક પ્રતિજ્ઞા સંકલ્પ વણવું અહીં કાવ્યના સંદર્ભમાં કેળવવું જીવતર જીવન સંસાર નિર્લેપી અનાસક્ત લેપાયા વિનાનું યોગી યોગ સાધના કરનાર તપસ્વી ખૂંપવું ઊંડા ઉતરવું ક્ષમા સિંધુ ક્ષમા આપનારા ક્ષમાના દરિયા જેવા રહમ દયા નેકી પ્રામાણિકતા સહિષ્ણુતા સહનશીલતા વિશ્વશાંતિ જગતની શાંતિ જરતોસ્તી જરતુષ્ટ્રને લગતું અંતર અંતઃકરણ મન સમ સરખું સમાન કાવ્યપંક્તિઓ અને તેની સરળ સમજૂતી કાવ્યપંક્તિ 1 પ્રાણીમાત્રને રક્ષણ આપ્યું માન્યા પોતા સમ સહુને પૂર્ણ અહિંસા આચરનારા નમન તપસ્વી મહાવીરને સમજૂતી ભગવાન મહાવીર સ્વામીને નમસ્કાર છે જેમણે દરેક જીવને રક્ષણ આપ્યું બધાને પોતાના સમાન ગણ્યા અને સંપૂર્ણપણે અહિંસાનું પાલન કર્યું કાવ્યપંક્તિ 2 જનસેવાના પાઠ ભણાવ્યા મધ્યમ માર્ગ બતાવીને સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો વંદન કરીએ બુદ્ધ તને સમજૂતી ભગવાન ગૌતમ બુદ્ધને વંદન છે જેમણે લોકોને અતિશયોક્તિ વિનાનો મધ્યમ વચલો માર્ગ બતાવીને સેવાનો પાઠ ભણાવ્યો અને એક સાચા સંન્યાસીના ધર્મને દીપાવ્યો ઉજાળ્યો કાવ્યપંક્તિ 3 એકપત્ની વ્રત પૂરણ પાળ્યું ટેક વણી છે જીવતરમાં ન્યાય નીતિરૂપ રામ રહેજો સદા અમારા અંતરમાં સમજૂતી ભગવાન રામ જેમણે આજીવન એકપત્ની વ્રત પાળવાની પ્રતિજ્ઞા લીધી અને નિભાવી તે ન્યાય અને નીતિના પ્રતીક સમાન રામ હંમેશા અમારા હૃદયમાં અંતરમાં બિરાજમાન રહે કાવ્યપંક્તિ 4 સઘળા કાર્યો કર્યા છતાંયે રહ્યા હંમેશા નિર્લેપી એવા યોગી કૃષ્ણ પ્રભુમાં રહેજો મનડા ખૂંપી સમજૂતી ભગવાન શ્રીકૃષ્ણ કે જેમણે સંસારના બધા જ કાર્યો કર્યા હોવા છતાં તેઓ હંમેશા કોઈપણ મોહમાયા વગર અલિપ્ત નિર્લેપી રહ્યા એવા મહાન યોગી કૃષ્ણ પ્રભુમાં અમારું મન હંમેશા પરોવાયેલું રહે કાવ્યપંક્તિ 5 પ્રેમરૂપ પ્રભુ પુત્ર ઈસુ જે ક્ષમાસિંધુને વંદન હો રહમ નેકીના પરમ પ્રચારક હજરત મહમ્મદ દિલે રહો સમજૂતી પ્રેમના સ્વરૂપ અને ક્ષમાના સાગર એવા પ્રભુના પુત્ર ઈસુ ખ્રિસ્તને અમારા વંદન છે દયા રહમ અને પ્રામાણિકતા નેકી ના મહાન પ્રચારક હજરત મહમ્મદ પયગંબર હંમેશા અમારા દિલમાં વસે કાવ્યપંક્તિ 6 જરતોસ્તીના ધર્મગુરુની પવિત્રતા દિલમાં વ્યાપો સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો સમજૂતી જરતોસ્તી ધર્મના ગુરુની પવિત્રતા આપણા હૃદયમાં ફેલાય આ બધા જ ધર્મોના સ્થાપક એવા મહામાનવોની સ્મૃતિઓ યાદ આખા જગતમાં શાંતિ સ્થાપવામાં ઉપયોગી સાબિત થાય સમાનાર્થી શબ્દો અંતર અંતઃકરણ મન સમ સરખું સમાન ટેક પ્રતિજ્ઞા સંકલ્પ જીવતર જીવન સંસાર યોગી તપસ્વી સાધુ રહમ દયા કરુણા નેકી પ્રામાણિકતા ઈમાનદારી સહિષ્ણુતા સહનશીલતા દરગુજર નિર્લેપી અનાસક્ત અલિપ્ત વિશ્વ જગત દુનિયા સિંધુ દરિયો સાગર પ્રાણી જીવ સજીવ ઉજાળવું ઉજળું કરવું દીપાવવું સંન્યાસી ત્યાગી વૈરાગી જેણે સંસાર ત્યજ્યો છે તે જન લોકો માણસો વિરોધી શબ્દોની શાંતિ ગુણ્યા અશાંતિ અહિંસા ગુણ્યા હિંસા ધર્મ ગુણ્યા અધર્મ ન્યાય ગુણ્યા અન્યાય નીતિ ગુણ્યા અનીતિ આનંદ ગુણ્યા શોક દુઃખ રક્ષણ ગુણ્યા ભક્ષણ પૂર્ણ ગુણ્યા અપૂર્ણ ક્ષમા ગુણ્યા સજા દંડ પવિત્રતા ગુણ્યા અપવિત્રતા સ્મરણ ગુણ્યા વિસ્મરણ પોતાના ગુણ્યા પારકા સવાર ગુણ્યા સાંજ નાના ગુણ્યા મોટા લાંબુ ગુણ્યા ટૂંકું સાચું ગુણ્યા ખોટું જવાબ ગુણ્યા પ્રશ્ન સવાલ
પ્રામાણિકતા ગુણ્યા અપ્રામાણિકતા, પાછળ ગુણ્યા આગળ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. દરેક પ્રાણી અથવા દરેક જીવ પ્રાણીમાત્ર. લોકોની સેવા જનસેવા. કોઈ બાજુના અતિપણા વિનાનો વચલો માર્ગ મધ્યમ માર્ગ. જેણે સંસાર ત્યજ્યો છે તે સંન્યાસી. અનાસક્ત અથવા લેપાયા વિનાનું, બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં તેવું નિર્લેપી. યોગ સાધના કરનાર યોગી. ક્ષમા આપનારા અથવા ક્ષમાના દરિયા જેવા ક્ષમાસિંધુ. જગતની શાંતિ વિશ્વશાંતિ. જરતુષ્ટ્રને લગતું જરતોસ્તી. એકપત્નિવ્રતના પાલનની પ્રતિજ્ઞા લેવી તે એકપત્નિવ્રત. તમામ પ્રશ્નો અને તેના યોગ્ય જવાબો નીચે મુજબ છે. 1. વાતચીત નમૂનારૂપ ઉત્તરો. 1. તમે કઈ કઈ પ્રાર્થનાઓ ગાઓ છો? જવાબ: હું શાળામાં નમસ્કાર મંત્ર, યા કુંદેન્દુ અસત્યો માન્હેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા વગેરે પ્રાર્થનાઓ ગાઉં છું. 2. તમે ક્યારે ક્યારે પ્રાર્થના કરો છો? જવાબ: હું સવારે ઉઠીને શાળાની પ્રાર્થના સભામાં અને રાત્રે સૂતા પહેલાં પ્રાર્થના કરું છું. 3. તમારી શાળામાં પ્રાર્થનામાં તમારે કંઈક રજૂ કરવાનું હોય ત્યારે શી તૈયારી કરો છો? જવાબ: રજૂઆત કરવા માટે હું અગાઉથી કોઈ સારો સુવિચાર, ગીત કે સમાચાર પસંદ કરું છું અને ઘરે તેનું વાંચન અને ઉચ્ચારણનો મહાવરો કરું છું. 4. અહિંસાના આગ્રહી હોય એવા બે મહામાનવના નામ કહો. જવાબ: અહિંસાના આગ્રહી હોય તેવા બે મહામાનવ ભગવાન મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ છે. 5. સેવા કઈ કઈ રીતે થઈ શકે? જવાબ: સેવા અનેક રીતે થઈ શકે છે. જેમ કે જરૂરિયાતમંદને મદદ કરવી, બીમારની સારવાર કરવી, વૃદ્ધોને રસ્તો ઓળંગાવવો કે પર્યાવરણનું રક્ષણ કરવું. 2. યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય પૂર્ણ કરો. 1. માન્યા પોતા સમ સહુને એટલે. જવાબ: બ. સૌને પોતાના જેવા જ ગણ્યા. 2. સદા અમારા અંતરમાં એટલે. જવાબ: બ. હંમેશા અમારા હૃદયમાં રહો. 3. ક્ષમા સિંધુને વંદન હો એટલે. જવાબ: ક. ક્ષમાના સાગરને નમન હો. 3. વાક્યોનો ભાવ દર્શાવતી કાવ્યપંક્તિ શોધીને લખો. 1. બધા કાર્યો કર્યા છતાં કોઈ કાર્યમાં લેપાયા નહીં. પંક્તિ: સઘળા કાર્યો કર્યા છતાંય રહ્યા હંમેશા નિર્લેપી. 2. એકપત્નિવ્રતના પાલનની પ્રતિજ્ઞા લીધી અને એ જીવનભર પૂર્ણ રીતે પાળી. પંક્તિ: એકપત્નિવ્રત પૂરણ પાળ્યું, ટેક વણી છે જીવતરમાં. 3. સંન્યાસીના ધર્મને ઉજાળનાર તપસ્વી બુદ્ધને નમસ્કાર હજો. પંક્તિ: સંન્યાસીનો ધર્મ ઉજાળ્યો, વંદન કરીએ બુદ્ધ તને. 4. બધા જ ધર્મોના મહામાનવોની યાદ જગતની શાંતિમાં ઉપયોગી બને. પંક્તિ: સર્વધર્મ સંસ્થાપક સ્મરણો વિશ્વ શાંતિમાં ખપ લાગો. 4. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરો. 1. મહાવીર સ્વામીએ પૂર્ણ અહિંસાનું આચરણ કર્યું. 2. ગૌતમ બુદ્ધે મધ્યમ માર્ગનો બોધ આપ્યો. 3. યોગી શ્રીકૃષ્ણ સંસારમાં રહીને પણ અલિપ્ત રહ્યા. 4. હજરત મહમ્મદ પયગંબર રહમ નેકીના પરમ પ્રચારક હતા. 5. સઘળા કામો કર્યા છતાં રહ્યા હંમેશા નિર્લેપી. 5. અર્થના આધારે સાચા વાક્યની આગળ કરો. 1. અંતર, અંતઃકરણ, મન. નરસિંહના અંતરમાં હંમેશા શ્રીકૃષ્ણ રહેતા. 2. સમ, સરખું, સમાન. કોઈ પણ બે વ્યક્તિ બધી બાબતમાં સમ હોતી નથી. 6. શબ્દ રચના જોડાયેલા શબ્દો. કાવ્યમાં વપરાયેલા પ્રાણીમાત્ર, જનસેવા જેવા બે શબ્દોના જોડાણથી બનેલા કાવ્યમાં વપરાયા ન હોય તેવા અન્ય 3 શબ્દો. 1. લોકસેવા લોક વત્તા સેવા. 2. દેશભક્તિ દેશ વત્તા ભક્તિ. 3. વિદ્યાદાન વિદ્યા વત્તા દાન. 7. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો પૂર્ણ કરો. રળિયામનું ગામ હતું. ગામમાં આશરે 200 ઘરો હતા. કોઈના ઘર મોટા તો વળી કોઈના ઘર નાના. ગામને પાદર નાનકડી ટેકરીની પાછળ કૃષ્ણનું મંદિર. તેના પર રંગબેરંગી ધજા ફરકે. એના આંગણામાં લીલાંછમ ઝાડવાં. તેની ઉપર ખૂબ પક્ષીઓ કલ્લોલ કરે.
મંદિરમાં પિત્તળનો ઘંટ બાંધેલો. તેનો મધુર રણકાર સવાર સાંજ આખા ગામમાં ગૂંજી રહે. આરતી સમયે તો અહીં ઘણી ભીડ રહે. 8. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યાઓ. 1. મહાવીર સ્વામીએ અહિંસાનું આચરણ કર્યું અને બધા પ્રાણીઓને રક્ષણ આપ્યું. 2. શ્રીકૃષ્ણે બધા જ કાર્યો કર્યા પરંતુ જીવનભર એ બધાથી અલિપ્ત રહ્યા. 3. વરસાદ વધુ હતો તેથી હું ઘરેથી નીકળી ન શકી. 4. તમે સવારે નીકળશો કે સાંજે? 9. યોગ્ય સંયોજક મૂકી વાક્યોને ફરીથી લખો. 1. મેં એને કહ્યું નહોતું છતાં તેણે મારું કામ કરી નાખ્યું. 2. ગુરુવારે જો શાળામાં રજા હોય તો આપણે પુસ્તક મેળામાં જઈશું. 3. છત્રી હતી તે સારું થયું, નહીંતર તું પલળી ગયો હોત. 4. સાહેબ કહેશે તો આપણે બાલસભા ગોઠવીશું. 5. કાલે હું મારા દાદા સાથે દવાખાને જવાનો છું એટલે, અથવા તેથી હું રમવા નહીં આવું. 10. ફકરામાં યોગ્ય વિરામચિહ્નો મૂકી તેનું સુલેખન કરો. તેમણે મને પૂછેલું, તને શાનો શોખ છે? મેં તરત જવાબ આપેલો કે, મને ગીત ગાવાનો શોખ છે. આ સાંભળીને તેઓ બોલી ઉઠ્યા, વાહ! ત્યારે તો આપણે બેઉ સરખા. પછી તો તેમણે મને અમર ગીતો પુસ્તક ભેટમાં આપ્યું. 11. ચર્ચા કરો, લખો, રજૂ કરો મુદ્દાઓ. 1. અહિંસાનો ભાવ રાખવો જ જોઈએ. અહિંસાથી મનમાં અને સમાજમાં શાંતિ સ્થપાય છે. પ્રેમ અને કરુણાનો વિસ્તાર થાય છે. 2. પ્રાણીઓ બોલતા હોત તો? જો પ્રાણીઓ બોલી શકતા હોત, તો તેઓ પોતાની ભૂખ, તરસ અને વેદના મનુષ્યોને સીધી રીતે કહી શકત. 3. સર્વધર્મ સમભાવ વિશ્વશાંતિનો માર્ગ. બધા ધર્મો મૂળભૂત રીતે પ્રેમ અને માનવતા શીખવે છે. બધા ધર્મોનો આદર કરવાથી જ વિશ્વમાં ભાઈચારો અને શાંતિ જળવાઈ રહે છે. 12. પ્રશ્નોના જવાબ લખો. 1. કાવ્યમાં કયા કયા મહામાનવોનો ઉલ્લેખ થયો છે? જવાબ: કાવ્યમાં શ્રી મહાવીર સ્વામી, શ્રી ગૌતમ બુદ્ધ, શ્રીરામ, શ્રીકૃષ્ણ, ઈસુ ખ્રિસ્ત, હજરત મહમ્મદ પયગંબર અને અશો જરતુસ્ત વગેરે મહામાનવોનો ઉલ્લેખ થયો છે. 2. રામને અંતરમાં રાખવાની વાત કેમ કરી હશે? જવાબ: શ્રીરામે પોતાનું સમગ્ર જીવન ન્યાય અને નીતિથી જીવ્યું હતું. તેમણે એકપત્ની વ્રત પૂર્ણ રીતે પાળ્યું અને જીવનમાં ટેક કેળવી હતી, તેથી આવા આદર્શ રામને અંતરમાં રાખવાની વાત કરી છે. 3. કાવ્યનો મુખ્ય સંદેશ શો છે? જવાબ: દરેક ધર્મના મહામાનવોએ માનવજાતના કલ્યાણ માટેના પ્રેરણારૂપ કાર્યો કર્યા છે. આ કાવ્યનો મુખ્ય સંદેશ સર્વધર્મ સંભાવનો છે અને વિશ્વમાં શાંતિ સ્થપાય તેવો છે. 4. શ્રીકૃષ્ણને યોગી કેમ કહ્યા હશે? જવાબ: શ્રીકૃષ્ણ સંસારમાં રહીને સઘળા કાર્યો કરતા હોવા છતાં તેઓ મોહમાયાથી અલિપ્ત, નિર્લેપી રહ્યા હતા, તેથી તેમને યોગી કહ્યા છે. 13. જોડાક્ષરો અલગ પાડો. પાઠ્યપુસ્તક આધારિત અન્ય 5 શબ્દો. 1. વાત્સલ્ય ત વત્તા સ. 2. અધ્યાત્મ દ વત્તા ય. 3. સ્મરણ સ વત્તા મ. 4. ખ્રિસ્ત સ વત્તા ત. 5. પ્રાર્થના ર વત્તા થ. 14. અન્ય ગમતી પ્રાર્થનાની પંક્તિઓ. અસત્યો માન્હેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા, તું હીણો હું છું તો તુજ દર્શના દાન દઈ જા. ચાલો યાદ કરીએ. સ્વમૂલ્યાંકન નમૂનારૂપ. આ કાવ્ય ગાયું તે વખતની કઈ વાત તમને યાદ છે? અમે બધા મિત્રોએ વર્ગખંડમાં એકસાથે તાલબદ્ધ રીતે આ કાવ્યનું સમૂહગાન કર્યું હતું તે વાત મને યાદ છે. આ કાવ્યનું ગાન સમૂહગાન તમે કેટલી વાર કર્યું? અમે 2 વાર સમૂહગાન કર્યું હતું. આ પ્રાર્થના ગાતા તમને તમારી શાળામાં ગવાતી કઈ પ્રાર્થના યાદ આવી હતી? આ પ્રાર્થના ગાતા મને શાળાની સર્વધર્મ પ્રાર્થના યાદ આવી હતી. વાતચીતનો કયો પ્રશ્ન તમને સૌથી વધારે ગમ્યો હતો? તેનો ક્રમાંક લખો. મને પ્રશ્ન ક્રમાંક 4 અહિંસાના આગ્રહી મહામાનવોના નામ સૌથી વધારે ગમ્યો હતો. તેમાં મેં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનો જવાબ આપ્યો હતો.
એકમમાં નવા શીખ્યા હોય તેવા કયા શબ્દો તમને યાદ છે તે બોલો. મને નિર્લેપી, ક્ષમાસિંધુ અને સહિષ્ણુતા જેવા નવા શબ્દો શીખવા મળ્યા અને યાદ